સાનિધ્યની અંદર ગોયલ પરિવાર તો એક નિમિત્ત બન્યો, પણ નિમિત્તની સાથે આખા પરિવારને આખા ગામને જ્યારે લાભનું જ્યારે આ સુંદર મજાનું આયોજન કર્યું છે, ત્યારે પ્રેમ અને શ્રદ્ધા સાથે આપણા ઈષ્ટદેવ ભગવાનનો વડવાળા દેવનો જય ઘોષ કરીએ. બોલીએ વડવાળા ભગવાન કી, દ્વારિકાધીશ કી, ભાગવત ભગવાન કી, ગોगा महाराज की, सत्य सनातन धर्म की. ओम नमः पार्वते पते हर हर. ગોગા મહારાજની અસીમ કૃપાથી અને ભગવાન દ્વારકાધીશની મા ભગવતી કુળદેવીની અસીમ કૃપાથી, માતા પિતાના આશીર્વાદથી ગોયલ પરિવારના આંગણે પવિત્ર પુરુષોત્તમ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. ને એ પુરુષોત્તમ માસની અંદર, અધિક માસ જેને આપણે કહેવી છીએ, પુરુષોત્તમ માસની અંદર જ્યારે આપણા આંગણે સ્વયં ભાગવત ભગવાન જ્યારે આજે અહીંયા બિરાજમાન થયું છે, ભાગવતની કથાનું જ્યારે રૂડું આયોજન થયું છે, ત્યારે સૌ પ્રથમ તો વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્ય બાપુના ચરણોમાં વંદન, સાથે તમામ સંગીત વૃંદ, અમારે ભુવાજી, સમગ્ર મલાભાઈ ને એમનો સમગ્ર પરિવાર ને આપ સૌ વાલા વડવાડાના સેવકો. પવિત્ર પુરુષોત્તમ માસ જેને આપણે એમ કહેવી કે 3 વર્ષની અંદર અનેક તિથિઓ ભાંગતી તૂટતી આવે અને એને અધિક માસ તરીકે આપણે જ્યારે નિયુક્ત થતી હોય છે, એમ આ વર્ષે પુરુષોત્તમ માસના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે જેના આંગણે સ્વયં ભગવાન દ્વારકાધીશ, ભગવાન કૃષ્ણ, જે ભગવાન કૃષ્ણ આપણા જીવનની અંદર આદિ વ્યાધિ ઉપાધિ આવે ને, ત્યારે તમે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં જતા રહો ને, એટલે તમારા તમામ દુઃખ ભાંગીને ભૂકો કરી નાખે એવું ભાગવત ભગવાન જ્યારે આપણા આંગણે આજથી જ્યારે શુભારંભ થઈ રહ્યો છે, પ્રારંભ થયો છે, ત્યારે આ પરિવાર ઉપર ભગવાનને ઈષ્ટદેવની કૃપા હોય, માતા પિતાના આશીર્વાદ હોય, કુળદેવી માની અસીમ કૃપા હોય ને ખૂબ ટૂંકા સમયની અંદર, લગભગ કેટલું થયું, મતલબ અઠવાડિયું થયું, અઠવાડિયાની અંદર સ્વયં ભાગવત ભગવાન આપણા આંગણે આવતા હોય ને, તે કેવલમાં કેવલ આપણા ઉપર દ્વારકાધીશની વડવાડા દેવની કૃપા હોય તો જ આપણા આંગણે આવું આયોજન થઈ શકતું હોય છે. જ્યારે અઠવાડિયા પહેલા આપણે આંગણે દુધરેજ જ્યારે મીટિંગ હતી, ત્યારે મને પણ સાંજે બાપુએ કીધું કે નવલગઢમાં કંઈક કથાનું આયોજન છે, પણ હવે કોની કથા છે અને કોણ બિહારે છે એ હું કંઈ સમજ્યો નથી બરોબર. પણ મેં કીધું જેના આંગણે કથા હશે, કંઈક વડવાડા દેવના સંકેત સારા હશે કે તમારા કાન સુધી પહોંચ્યું છે, એટલે વાતે ગાતે કંઈક ઠાકરના ચરણમાં આવશે. એમ જ્યારે આ પરિવારને એક નિમિત્ત બન્યો અને આપણને બધાને પવિત્ર પુરુષોત્તમ માસમાં કીધું છે કે તમે રોજ ભગવાનના દરબારમાં જાઓ, દર્શન કરવા જાઓ, અહીંયા 5 માળા કરો, 11 માળા કરો, 21 માળા કરો, 51 માળા કરો, 101 માળા કરો, પણ પુરુષોત્તમ માસની અંદર એનું અધિક ફળ આપણને મળતું હોય છે. ભગવાનની કથા સાંભળવાનો પણ અધિક ફળ આપણને મળતું હોય છે. આ મહિનો કેવલમાં કેવલ પરમાત્મા માટે, ભગવાનના નામ સ્મરણ માટે, ભગવાનના નામ સંકીર્તન માટે, અને એમ કીધું છે કે કલયુગની અંદર કેવલમાં કેવલ નામનું સ્મરણ કરી લો. આ કલયુગમાં આપણને ભગવાનને પામવા હોય તો શું કરી શકીએ? ધ્યાન કરી શકીએ, યજ્ઞ કરી શકીએ, કદાચ એ બધું થાય કે ન થાય, પણ કેવલમાં કેવલ તમે હરિનું નામ લઈ લો, પરમાત્માનું નામ લઈ લો, અને ડગલે ને પગલે આપણે તો રબારી સમાજની અંદર કહેવત છે કે આપણે કોઈક બીજો ભય મળે તો એને કહેતા હોય કે બાપા રામ રામ, જય વડવાડા, જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. આજ આપણા ઉપર પરમાત્માની કૃપા. અને અધિક માસની અંદર જ્યારે આપણા આંગણે, નવલગઢ ગામના આંગણે પવિત્ર
માસની અંદર જ્યારે ભાગવત ભગવાન સ્વયં આપણા આંગણે આવ્યો છે ત્યારે ભાગવત કથાનું ખૂબ રસપાન કરીએ, ખૂબ પરમાત્માના ગુણગાન ગાઈએ અને આપણને પવિત્ર મનુષ્ય જીવન 84 લાખ યોનિમાંથી ફરતા ફરતા આપણને જ્યારે મનુષ્ય જીવન મળે છે અને મનુષ્ય જીવન મળ્યા પછી કંઈક પરમાત્માના નામ સ્મરણ માટે, કંઈક સમાજના કલ્યાણ માટે, કંઈક દેશ અને રાષ્ટ્ર માટે આપણે જીવન જીવીએ તો આપણું આ જીવન જે પરમાત્માની અસીમ કૃપાથી જે મળ્યું છે એ સાર્થક ગણાય. ભગવાન કૃષ્ણના ગુણગાન ગાવાનો જ્યારે આપણને સૌને અનેરો મળ્યો છે ત્યારે શાસ્ત્રીજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આ સમાજ ઉપર ખૂબ આશીર્વાદ આપજો, આ સમાજ ખૂબ શિક્ષણથી આગળ વધે, સંસ્કારો કાયમી જાળવી રાખે અને ભગવાન કૃષ્ણ કહી ગયા છે કે જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યને જ્યારે ભાંખે છે, જે થઈ ગયું એ પણ પરમાત્માની કૃપાથી જે થવાનું હશે એ પણ પરમાત્માની કૃપાની, અને આવનારા ભવિષ્યની અંદર જ્યારે વર્તમાનની અંદર પણ જે થતું હોય ને એ કેવલમાં કેવલ એ દ્વારકાધીશની ઠાકરની કૃપા હોય તો જ આપણે એના ઉપર કૃપા થતી હોય છે. એમ સ્વયં દ્વારકાધીશ આપણા આંગણે આવ્યો છે ત્યારે આજથી પવિત્ર પુરુષોત્તમ માસની અંદર જ્યારે પ્રારંભ થયો છે ત્યારે વડવા